લા ગાઈસ ફટાફટ જાવ ને ગોળો નહીં ઉડેડો આવનો પૂરો થઈ જાય પૂરો થાય આ કન્યો તો સાપટી ગયો શેરી આવે ને એ આ બે એકલા ખાઈ જાય ઉપર ગાઈસ ખાઈને પીને તમને બધા મળ્યું ને કામ કાંઈ વચ્ચે નહીં મારી વાડો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ ની અંદર. ફાઇનલી ગાઈસ જ્યાદા દિવસો પછી આજ બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કારણ કે હમણાં યુટ્યુબ ની અંદર અવેલેબલ નહોતા, પણ હવે આવ્યા છે એટલે આજ બ્લોગ ચાલુ કર્યો છે. એટલે આજ રાતે બ્લોગ ઉતારું છું, પણ આ તો અત્યારમાં ખાલી ઇન્ટ્રો આપી દઉં છું. હું કે અમારી ઓડિયન્સ ને લાઈક ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ. હા તું શું કહેશો? રિઝલ્ટ આવે એક નંબર ખાલી ફોટો પાડ. તું શું કહેશો મારી ઓડિયન્સ ને? ભાઈ કહેવાનું હોય લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને. એક ભાઈ બન ઓછો થઈ ગયો છે, એ વયો ગયો છે કામ માટે, એને જવાનું થયું ને આજ, એટલે એ વયો ગયો છે. પણ આપણે તો તે બ્લોગ કન્ટિન્યુ રાખશું, એટલે બનાવી દેજો મારા બ્લોગ ની અંદર. ફાઇનલી ગાઈઝ અત્યારમાં ખાવાના છે ગોળા, કારણ કે અમારી સોસાયટીમાં એવો છે ગોળા વાળો. જો આ છે ને એ મારી ક્લિપ ઉતારે છે, હું બ્લોગ ઉતારું છું ને મારો વિડીયો ઉતારે છે. આપણે ગોળા લેવા જવાનું છે. જો ગોળા જ છે, હાલો ચુબ્બો અને વાર્ગો બે ગોળા લઈ છે અને હું બ્લોગ ઉતારું છું. શું ખાવાનું છે શુભા? પાણીપુરી. પાણીપુરી નીચે તારા દાદાને પૂછજો ભાઈ, હું લેવા ગોળાની છે. તારે શું ખાવાનું છે? પાવભાજી. પાવભાજી. આ ગોળા બનાવતા ભાઈ છે અને હું બ્લોગ ઉતારું. આ બ્લોગિંગ છે, બ્લોગિંગ કરે જો કઈ આઈફોન લેનો જો તમે ખાલી એની લેવલ જો ફોન હેઠો કઈ તો બનાવી દેજો બ્લોગ ની અંદર. ગોળા આવી જાય પછી તમને બધાને મળી કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ અમારા ગોળા આવી ગયા છે, તમને જો બતાવું તમને સિનેમેટિક સીન. ગોળા આવી ગયા છે, ગોળા આવી ગયા છે. ગોળા ખાઈ લઈ પછી તમને બધાને મળી. જો આમ જો હજી લેન અહીં આવે છે. હારે હારે ચાસ ગોળા બધા બાટી બોલાવે ગોળાની. તો આલો કન્યા છે શેરી ખાઈ શેરી ખાઈ કરે છે. કેમ તમે ઊભા? આમ જો ગાઈસ આ બે ખાવા મીણા શેરી, ઓલી શેરી આવે ને શેરી, ઈ બે ખાઈ લીધી. મારી બરગાવા ન હતો, વિરોધ ફળ નાખવાનો છે આપણે બધે. શેરી ખાઈ ગયો જોતો સમશે પાડી દીધી. સમશે પાડી દીધી. સમશે પાડી દીધી ગાઈસ. સમશે લેવા જવું પડશે ઓલા ભાઈ ભાઈ. પાછી સમસી લેતા ભાઈ પાડો આ ભાર ગઈ સમસી હેઠે પાડી દીધી. હેઠે પડેલી વસ્તુ આપણે કાંઈ લેવી છે? કાંઈ લેતા જ નથી. તો પાછા સમસી બમસી લઈ આવીને પછી કાકા સમસી આપો તો સમસી બમસી લઈ લેવું ભાઈ સમજો. લા ગાઈસ ફટાફટ જાવ ને ગોળો નહીં ઉડેડો આવનો પૂરો થઈ જાય પૂરો થવાય. આ કન્યો તો સાપટી ગયો. શેરી આવે ને એ આ બે એકલા ખાઈ જાય. આવવાનું કાને કે ખાઈ દે ને ઉભા રહો ગાઈસ, ખાઈને પીને તમને બધા મળ્યું ને કામ કાંઈ વચ્ચે નહીં મારી વાડો. ફાઇનલી ગાઈસ આમ જો તમે ખૂટિયા ગોળે ગોળા ખાઈને પછી સાના મને બી ગયા છે આ બધા શરીફ માણા હોય ને ગોળે. આમ જો ઓલો આમ જો હંતાઈ ગયો. બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું ને હંતાઈ ગયો. લારી આમ બહુ આવી જેવી ગઈ. ખાઈ લીધા છે ગોળા એક નંબર મસ્ત મજાના ધરાઈ ગયા છે. ગોળા ખાઈને ધરાણા છે. હજી તો નક્કી નહીં ક્યાં ક્યાં હું ખાવા જોઈએ. હાન તો પડવા જો હાલે કહી દે રાતે ગાર્ડન માં જવાનું. ઓલો કે આને ગાર્ડન માં જવાનું થઈ ગયું. કઈ કે આને ગાર્ડન માં જવાનું છે. વિડીયો ઉતારવા જવું છે મારે ગાઈઝ, પણ આ ભારગાન છે ને ભારગાન દવાખાને જવાનું છે, કારણ કે એની શું કહેવાય સેન્સિટિવિટી ખરાબ થઈ ગઈ છે કે નહીં, એટલે એને દવાખાને જવાનું છે. હે ના બ્લોગ લાંબો થોડો વ્યૂ ન પડે મારે દાદા પછી. તો ગાર્ડનમાં બાર્ડનમાં જવાનું છે. પછી આપણે ગાર્ડનમાં રાજા ગાર્ડનમાં જઈએ ને પછી તમને બધાને મળવી. શું કે પાણીપુરી કેમ ખાવા દે સરકારે? આયા ગાયત્રીમાં. હા કેમ ત્યાં શું છે નામ હું એટલે પાણીપુરી ખાવા દે? દિનેશ. હા દિનેશ પાણીપુરી ભટકાઈ. આ અમારા ભાઈને આ પાણીપુરી ખાવા જવાનું મન થયું છે ને અમને કોઈ પાણીપુરી ખાવાનું મન નથી. ઓલા દિનેશની પાણીપુરી ખાવાની હોય ને અમે ખાવા દેવી ને એની પાણીપુરી ખાવાનું મન થયું છે. પણ આજ ગાઈસ ઓરા થોડોક માઇનસ થઈ જાય ને પાણીપુરી ખાવા હોય ને, પણ તોય જોયું છે જાવી કે નહીં જાવી. આમ આ દવાખાને જઈને વજાવવાનું એટલે વિડીયો ઉતારવા જવાનું છે. આપણે ફાઇનલ વિડીયો ઉતારવાના છે. વિડીયો ઉતારવાના છે નકરા. ફેસબુકમાં ગાઈસ મને ફોલો કરી નાખજો એટલે મારી આઈડી મોનેટાઈઝ થઈ જાય. હું હાલો અત્યારમાં ધાબે જઈને મળી. ફાઇનલી ગાઈસ મારો દા આવી ગયો. કઈને બોલ શીખી નાખ્યો. અમે રમી છીએ ગાઈસ અત્યારમાં કેસામ કેસી કઈને બોલ શીખી નાખ્યો. મારો દા આવ્યો છે. પેલો શું બોલો અમે જો મારો દા આવ્યો છે. લાવે દડો લાય. તો ગાઈસ ઘડી ખમો થોડી વાર પછી મળી આપણે. હું કા કાલો તમે જોઈ શકો છો ગાઈસ નાના છોકરા ગોળા રમવા મળ્યા છે. આજે મેં રવિવારની મોજ કરી છે ભાઈ. જો આ બે આયા રમે અને હું આયા બ્લોગ ઉતારું છું.
અને આઈ થિંક ઓલું શું કહેવાય આમ ઓલો પણ જો એક આયા છે જરા ખા કરી મારો બ્લોગ ઉતારું છું મારો બ્લોગ ફેલમાં જા હાલે સમજો તો બના રહેજો બ્લોગ ની અંદર મજા આવવાની છે આ બ્લોગ ઉતારવામાં કેમ તાર બાપને મારશે હમણાં ડાયરેક્ટ પૈસા વગરનું હે તો ગાઈસ બના રહેજો બ્લોગ ની અંદર કન્ટિન્યુ તો ફાઇનલી ગાઈસ બે દડા રમે નજાને ધરાવવાનો હતો ઓલો આયા આવી હોતી ગયો છે સામે ખો ને બાટી બોલાવે છે ઓલી બાજુ જો અને એ બાજુ બતાવે એવું છે આપણે આપણી સાઈડ જ બતાવે કારણ કે એ સાઈડ હંમેશા રેડી છે જો અહીંથી આ બોલિંગ કરે છે આમથી બેટિંગ કરે છે કન્યો બેટિંગ કરે છે આ ફિલ્ડિંગ ભરે છે બધે ફિલ્ડિંગ ભરવી છે રમાય છે બેટ દડે એ મારો દાવો જો આસકોલે આમ જો ઓલા પણ બેટ દડે રમે છે તાર દાવા નહીં આવો તું ક્યાં ફિલ્ડિંગ ભરીશો હા ક્યાં ના ફિલ્ડિંગ તો ભરી નાડી આ તો બોલિંગ કરે છે ફાઇનલી બોલ થઈ ગયા આ કન્યા મારે આઉટ આવડ દીજો ગાઈસ ઓલો કન્યા આવડ દીજો કન્યા કેવું થાય તને મેસેજ હારી ગયો આયા આઉટ થઈ આપણો દાવ છે ઘડી કમો બોલાવવાનો આવે ફિલ્ડિંગ ભરીડો દાવો જો કાયદેસર દાવ હવે શુભનો વારો આવી જશે ગાઈસ અને હું આ બ્લોગ ઉતારું છું દા બાલ લઈને પછી તમને બધાને મળું ગાઈસ ફાઇનલી ગાઈસ બુડિયાના બાલ ખાવા આવ્યા છીએ અમે આ જો બધું કોટન કેન્ડી કહેવાય બોલતા મિની કોટન કેન્ડી છે ખાલી કોટન કેન્ડી એવું અમને ન આવડે જો તમે આવું ખાવા આવ્યા છે જો આ ભાઈબંધ બનાવશે ને હા ઈ જે હોય આનું કેવાય ભાઈબંધ इसको यार अलग अलग नाम से बोलते हैं तुम क्या बोलते हो हम बुड्ढी के बाल बोलते हैं बुड्ढी के बाल है मैंने सही बोला था ना बुड्ढी के बाल मैंने सही बोला गाइस मैंने सही बोला मैं थोड़ा हिंदी वालों से मैंने हिंदी पे नहीं बोलता होत કાઈ નહીં પણ હું હાસુ બોલ્યો નહીં તો એ આવી જાય ને ગાઈસ પછી આપણે ઘરે જઈને ખાઈને પીને મળીએ આ બે મારા ઘરે લઈ જાવ એ એક માં તૂટી પડશે ને એટલે ઈ ખવાય એને એનથી સારું થાય બોલ શું છે તારે તો ગાઈસ થોડી વાર પછી મળવી બધું આવી જશે ગાઈસ એક બનીને આવી જશે ને એક હજી બને છે બે આવી જાય પછી ઘરે લઈને ખાઈને પછી સુઈ જવાનું લઈ લીધા છે બબ્બે અને હવે ઘરે જઈને મસ્ત મજાના ખાઈ લેવાના છે એક નંબર અને પછી તમને બધાને મળી ફાઇનલી ગાઈસ હાલો આ ઘરે પહોંચાડવી પેલા અને પછી તમને બધાને મળી બાય બાય ફાઇનલી ગાઈસ હાન પડી ગઈ છે ને અમે બધા ખાઈ લીધું છે અને અત્યારમાં જઈએ છીએ ગેમ પ્લે કરવા ગેમ પ્લે કરવા જવાનું છે આપણે આપણી દુકાને બે હવા અહીંયા અડ્ડો છે આપણે બે હવાનો ને ખુરશી નાખીને ગેમ રમવાની છે સોતાવાડ જવાના છે ગાર્ડનમાં જવાનું ગાર્ડનમાં જવાનું હતું પણ એક બંદો હોઈ ગયો કે નહીં કેન્સલ થઈ ગયું ગાર્ડનમાં જવાનું એટલે પછી મેં કીધું હવે ગાર્ડનમાં હું છે એક બંદો ખડી જાય એટલે આપણને પછી મજા ન આવે બધા હારે હોય ને તો જ મજા આવે કાંઈ સારું વાત છે એ યાર યા કેમ તો મારું ઓડિયન્સ ને કઈ નહીં કહેતો પિત્તળ આ અમારો આ નવો મેમ્બર છે કન્યો માથું દુખે હા આને તો માથું દુખે શું દુખે છે તને એને માથું દુખે શું કહીશ હા એટલે આપણે ગેમ પ્લે કરવાનું છે ગેમ પ્લે કરીને નિરાતે તમને બધાને પછી નિરાતે મળી હોવાને કરતા આરસીબી લોલીપોપ આરસીબી જિંદાબાદ આરસીબી લોલીપોપ આરસીબી ઇઝ જિંદાબાદ ભાઈ લોલીપોપ આરસીબી જીત્યા એટલે આરસીબી જીતી એમાં પછી કઈ કરતા જ નહીં આપણે આરસીબી ના ફેન છીએ તમે કોના ફેન છો ને કહી દો ગુજરાત ટાઇટન આઈલી મને ગુજરાતી અમારામાં આવે ને તો ગાઈસ મળવી થોડી વાર પછી ફાઇનલી ગાઈસ ગેમ રમીને નવરા થઈ ગયા છીએ અમે તો તમે જોઈ શકો છો આમ જો બધા બેસી જશે આ કન્યો જો આ તો કોઈ ગયો આ તો દડે બેઠો છે હું આ બેઠો છું મારો ફોન આ ચાર્જર થાય ગાઈસ અરે બેઠા છીએ બધા આ કન્યા ઓડિયન્સ ને કાક કે સબસ્ક્રાઇબ કરવાનું કે 1 મિલિયન કરવાનું કે 1 મિલિયન કરવાનું કે ઓય બધું બેટા પદ્દુ ઈ ગાય સૂતો છે તો આપણે થોડી વાર પછી મળીએ ઘરે આવીને થઈ આ તો થાય ગયો હું તો ને દાંત કાઢે ખાલી ખોટો ગયા છે ગાઈસ અને અમે જઈએ છીએ ઘરે જઈને બે કૂતરા ઉડીને હુઈ જવાનું છે આ તો નાસ્તો પાણી લઈ લીધો છે રાતે ખાવા માટે ફોન જોતું ખાવાનું અને અત્યારમાં જઈએ છીએ ઘરે બોર્ડ અંધારું થઈ ગયું છે આ બધા આલ્યા આવે અહીંયા ઓલો કન્યો છે
તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. હે અને કાલ જવાનું છે રેડીવાળ કરાવવા. જો ટાઈમ હશે તો બ્લોગ શૂટ કરશું, નકર કાંઈ નહીં. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.